નમસ્તે મિત્રો, શું તમે જાણો છો કે કોઈ પણ બીમારી આવતા પહેલાં અમુક સિગ્નલ આપે છે, જેમ કે ઊંઘ ના આવવી કે વધુ પડતી ઊંઘ આવી, સ્વભાવમાં પરિવર્તન, ગુસ્સો આવવો, ચીડચીડાપણું, શક કરવો, વધુ પડતું બોલવું કે બહુ જ ઓછું બોલવું. ત્રીજું છે કે એકાગ્રતામાં કમી કે ધ્યાન ન લાગવું જેવી સમસ્યા. ચિંતાનો ઓચિંતો હુમલો આવવો, જેમ કે ગભરામણ, શ્વાસ લેવામાં તકલીફ થઈ જવી, માથું દુખવું, ચક્કર આવવા જેવા લક્ષણો એક સાથે આવી શકે છે. એના સિવાય ખેંચ આવવી કે અલગથી માથું દુખવું, શરીર દુખવું જેવી સમસ્યા. અને વ્યસનની સમસ્યા ચાલુ થઈ જવી, પહેલાં વ્યસન ના કરતા હોય ને અચાનક વ્યસન કરતો થઈ જાય માણસ. તો આટલા સિગ્નલ આપણે ધ્યાન રાખવા જરૂરી છે. જો આમાંથી કોઈ પણ સિગ્નલ તમને દેખાય કે અનુભવાય તો તમે મનોચિકિત્સકનો સંપર્ક કરી શકો છો. જો તમારા સ્વજન કે મિત્ર કે તમે પોતે આ સિગ્નલ કે આમાંથી કોઈ લક્ષણથી પીડાતા હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ.